તો નિયમ ક્યાં લેવડાવે? બરાબર, યમુના કિનારે વિશ્રામ ઘાટે. અને દોરો બાંધીને શું કહે કે હવે તમારે તમારી ચિંતા નહીં કરવાની. 40 દિવસ યમુનાજી તમને એક એક લીલાસ્થળી, એક એક વ્રજસ્થળી, એક એક જગ્યાની. હવે જવાબદારી કોની થઈ ગઈ? યમુનાજીની. અને એનું બધાને અનુભવ થાય, મને તમને બધાને. 2018માં આપણે કેવા લીલા લહેર કર્યા. વરસાદ આવે કે તડકો કે તમે જુઓ તો ઠંડી ને આટલા આટલા પાણી, જે હોય તે એક અનેરો અનુભવ જીવનનો, એક અનેરો આનંદ છે. તમે 10 લાખ હોય ને તો સ્વિટ્ઝરલેન્ડ જઈ શકો. એ ત્યાંના બરફને 0 પોઈન્ટ જે હોય બધું આપણે જઈ આવ્યા છીએ, પણ બીજી વાર જશે કૃષ્ણ. પણ આ 36 દિવસ, 40 દિવસ કે 32, વોટ એવર ઇઝ, એ જે સ્વિટ્ઝરલેન્ડમાં તમને મજા આવે છે, વ્રજમાં તમને આનંદ આવે છે, તો એ જે તમે અંદર આનંદ લ્યો છો, એક એક પળ અને ક્ષણનો. તમે સ્વિટ્ઝરલેન્ડમાં 40 દિવસ થાકી જાઓ, કંટાળી જાઓ. વ્રજમાં તમને ગમે. જો છોકરાઓ ફરવા જવાનું કે એટલે આપણે કહીએ ભાઈ અમારે નથી આવવું, અમે તો વ્રજમાં જશું. પિયરમાં કોને ન ગમે? તો યમુનાજી વ્રજ તો આપણું કાયમી પિયર છે. તો વ્રજમાં પાલમાંય ગોપાલ. તમે દરેક લીલા સ્થળીએ જાઓ ને જારીજી ભરો ત્યાં યમુનાજી. સાંજે રાસ ગરબા કરો, એમાં વધુમાં વધુ રાસ ગરબા શેના હોય? યમુનાજીના. તમારા ઠાકોરજીની સેવા કરો, જારેજી શેની ભરો? તો એ 40 દિવસ તમે યમુનાજીથી એવા રક્ષાયેલા રહ્યો કે કશું જ ના થાય. અને જેવો નિયમ તોડ્યો, નિયમ મૂકો અને દોરો ત્યાં, પછી 2 પગથિયા ન હલાય. એમ થાય અરે આ પાછા પગથિયા. તમને તો ખાસ અનુભવ. તમે કીધું અરે, પછી રડી ગયા તમે કે આ દોરો છોડો. આ દોરો છોડો એટલે વ્રત છોડવાનું નક્કી થઈ ગયું. મેં કીધું હા, એ તો જવું પડે. તો જઈએ ત્યારે પણ યમુનાજીનું પાન કરીને નિયમ લેવાનો, અને પરિક્રમા અને વિરામ આપીએ એટલે યમુના પાન કરીને પાછો નિયમ છોડવાનો. તો વ્રજની મહારાણી કોણ છે? વ્રજની પટરાણી કોણ છે? તો યમુનાજીની કાલે ઠકરાણી ત્રીજ. યમુનાજીના તો તમે 41 પદ જુઓ કે યમુનાષ્ટક જુઓ કે 108 પદ જુઓ. એનું વિવરણ કરવા બેસીએ તો જિંદગી આપણી ઓછી પડે. આપણે લૌકિકમાં માં છીએ તોય 50 વર્ષના છોકરાને માથું ન ઉતરે તોય મૂંઝાઈ જાય. તો આ તો અલૌકિક છે. અને આપણી બધી જવાબદારી એણે જ લીધી છે. અમારા સૌરાષ્ટ્રમાં એમનું કે વ્રજમાં જાય છે, યમુના પાન કરવા જાય છે. એટલે નાના હતા ને ત્યારે હું પૂછતી, બા એમ કે ને યમુના પાન કરવા. હું કહું યમુનાજીને પાન કરીને પાછું આવતું રહેવાનું? ગાંડી બોતડી એમ ન કહેવાય. તમે વૃંદાવનમાં જાઓ તો યમુનાજી છે, તમે મથુરા જાઓ તો યમુનાજી છે, તમે ગોકુળમાં જાઓ તો યમુનાજી. યમુનાજી બધે બેબી, યમુનાજી સિવાય વ્રજ. હવે બધું ધીમે ધીમે તિરોહિત થાય છે. પુરાના ગ્રંથો એવું કહે છે કે ગિરિરાજજીમાં યમુનાજી વહેતા હતા, કુંભનદાસના ગામમાં પણ યમુનાજી વહેતા, એટલે જમનાવતા નામ પડ્યું.
આપણે વાંખે દાઉજી તમે જુઓ, જ્યાં દાઉજી હળથીને ખેંચ્યા છે યમુનાજીને, તો યમુનાજી તો વ્રજ છે. એક છોકરો હતો ને, એના પપ્પાને બહુ હેરાન કરતો હતો અને પ્યોર વૈશ્ય. હવે એના પપ્પા ઓફિસનું કામ ઘરે લઈ આવ્યા હતા અને ઓલો પૂછપૂછ કરે, મને આનું કયો પપ્પા, આમાં શું? હવે એના પપ્પા કે આને કંઈક હારાને કામ સોંપી દો એટલે મને હેરાન ન કરે. એટલે એણે ઓલા આપણે નાના હતા ને ત્યારે ઓલા ગોઠવતા હતા બધા, તો કે આ ગોઠવી દે આમાં. અને વ્રજ આખું બતાવ મને. ઓલા એક જોયું, બે જોયું, પાછળ જોયું તો યમુનાજી. બધા ઓલા કરી અને યમુનાજી કરી દીધા, ગોઠવી દીધા પેલા. 10 મિનિટ પછી કે પપ્પા જુઓ, અરે આને મેં 3 કલાક 10 કલાકનું કામ આપ્યું, હું પપ્પા જોયું તો યમુનાજી. યમુનાજી ગોઠવાઈ ગયા એટલે વ્રજ પાછળ એ બહુ જ, એ જ લીલાસળી, એ જ નામ, એની જગ્યાએ એ જ બધું એના પપ્પાએ વહાલ કરી લીધું. દીકરા, મેં તને વ્રજ ગોઠવવાનું કીધું હતું, એ અઘરું હતું કે સાંકડી ખોર અહીંયા ને, બરસાના અહીંયા ને, મોરકોટી અહીંયા ને, લાડલીજીનું મંદિર અહીંયા ને, પીળી પોખર અહીંયા ને, તે યમુનાજીનું પેલું કરીને કર્યું તો 10 મિનિટમાં તારાથી ને વ્રજમાં તું પહોંચી ગયો. તો યમુનાજી કૃપા કરે તો આપણે પળમાં વ્રજની ટિકિટ થઈ જાય. અને યમુનાજી ન બોલાવે તો ત્યાં ઉતરો મથુરા, તોય તમે યમુના પાન ન કરી શકો. ગયે વખતે ઓલા બેન જિંદગીમાં પહેલી વાર આવ્યા, આપણી ભેગા નહોતા, અને જે હરખ મથુરા સ્ટેશને ઉતરવા ગયા ને એવા પડ્યા, બોલ ફાટી ગયો, પ્લેનમાં તરત લઈ જવા પડ્યા. મથુરા ઉતરા છતાંય યમુના પાન ન થયું. મારા વાલા, આ બધું મારીને તમારી ઈચ્છાથી ને વ્રજમાં જવાતું નથી. યમુનાજી બોલાવે, યમુનાજી કૃપા કરે. વ્રજમાં મૃતમાં સાંભળ્યું હતું, વલ્લભ પાસપોર્ટ તૈયાર કરે, યમુનાજી વિઝા આપે તો વ્રજ પરદેશ જવાય. આવ્યા આવ્યા યમુનાજી નાનો, તરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. એકવાર યમુનાજી તેડાવે ને પછી કોઈની ત્રેવડ નથી કે તમને કોઈ રોકી શકે. 20 વર્ષ પહેલાં આપણે વ્રજમાંથી આવ્યા હતા, હજી શુક્રવારે, અને શનિવારે સાંજે પહેલાંનો ફોન આવ્યો મણીની ગતિ વ્રજનો. ફિયા નવી ગાડી પહેલી વાર લીધી છે એટલે પપ્પાને અમારી ઈચ્છા, તું અમારી ભેગી વ્રજ માલ. 20 વર્ષ પહેલાં તો આપણે 50 હોઈએ એટલે આમ, અત્યારે તો કોઈ ગાડીમાં કે તોય બેહવાનું ત્રેવડે નહીં. મેં તો બેટા હજી અમે કાર હું તાર ફુવા પરમ, એ કે ના હું તને 5 વાગે લેવા આવીશ. પેલા ભાઈ હજી આ કપડાં ને બધું ફેર ત્યાં લઈ લેશું, હાલ. વૈષ્ણવ હતા, મારે કંઠીનો સંબંધ હતો, લોહીના સંબંધ રાખવા પડે, કંઠીના સંબંધો લીલા જ રહીએ કાયમ. 2 દીમાં પાછા વ્રજમાં ગયા. સીધા યમુનાજી પાસે જઈને રડવું આવી ગયું કે મને વિરહ થતો તો માનો એવો તમને તમારી દીકરી વિનાનો વિરહ થતો હતો ને માં 2 દીમાં પાછી બોલાવી. તો યમુનાજી કૃપા કરે
તો વ્રજમાં વારંવાર જવાય, પણ સામે આપણો વિરહ પણ જોઈએ. પરમદીજ વાર્તા કરી હતી કે વરસાદ આવે ને છત્રી, કૃપા તો બધા ઉપર વરસે, પણ આપણે છત્રી લઈને ઊભા રહીએ એમાં વાંક આપણો જ. બરાબર ને? તો કાલે ઠકરાણી ત્રીજ, શ્રાવણ મહિનામાં તો ઉત્સવ ઉત્સવ ઉત્સવ. અમે 12 મહિનામાં ઉત્સવ જ હોય. એનું કારણ અંદર ઉત્સાહ. પ્રભુને આવા બધા આમ ઉદાસ ને આમ મોઢું કહાણું કરીને બેઠા હોય એવા ગમતા જ નથી. એના આમ ઉત્સાહમાં તમે જો લૌકિકમાં કહી જાઓ ને તરત હું ને તમે બે કે ના ભાઈ હવે અમારાથી નહીં અવાય. આ છોકરાઓ આપણને કહે છે હાલો અંદામાન નિકોબાર જઈએ જ તમે, અમારે અમદાવાદના રેલવે સ્ટેશન આવવું જ, પણ વ્રજમાં જવું છે, અમારે ક્યાંય તમારી ભેગું આવવું નથી. પણ એ જ વસ્તુ હવે કોઈ એમ કે હાલો વ્રજમાં, એવો રેડી બેઠી તૈયાર. ત્યાં પગ તો બધે તો પણ વ્રજમાં જાય છે ને જાણે ખેંચે છે ઠાકોરજી. એ આપણો હાથ પકડે ઘણી વાર આપણે એને આમ ખેંચી લઈએ કે એ કે તું જે કરતે. એટલે વ્રજમાં જવાનો આનંદ અનેરો છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે ઠકરાણી ત્રીજ એટલે પાછું વ્રજ જ હોય. વ્રજ વિના બધું પાછી પાંચમ આવશે, ઉર્ધ્વ ભુજાના દર્શન થશે. કહેવાનો આશય એ જીવનમાં વ્રજ વણાઈ ગયું છે, કારણ વ્રજથી આપણે આવ્યા છીએ અને જવાનું છે વ્રજમાં. સમજણ નહોતી ને ત્યારે મરવાની બહુ બીક લાગતી હતી. હાય આ બધું મૂકીને બોઈ જવાનું. સત્સંગે સમજણ આપી કે કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી, બધાએ જવાનું છે અને બધાએ એકલા જવાનું. અને ધીમે ધીમે વ્રજને ઓળખતા થયા, વ્રજને જાણતા થયા, વ્રજને માણતા થયા. એટલે હવે મૃત્યુનો ડર નથી. મરે કોણ? લૌકિક લોકો. યમરાજા તેડવાય ને આવે. આપણને તો વલ્લભ લેવા આવવાના, ઠાકોરજી લઈ જવાના. જેનો સારથી આવો હોય એને થોડી બીક લાગે, અને આપણને તો વારંવાર કહે છે આ લૌકિક ભલે ભેગું નહીં આવે પણ અલૌકિક તો તમારી ભેગું લઈને જ આવવાની છે. એટલે ભાથું બાંધવું તો અલૌકિકનું બાંધવું. બાકી આ નાશવંત તો બધું અહીં રહેવાનું છે. એક દાદા હતા ને તે રોજ એને આવડી નાની તિજોરી જેવું હતું, રોજ પૈસા ગણે. એક દી બાકી જાણાય એ હું વધી જવાના છે, રોજ ગણગણ કરો છો? એ કે વધી નથી જવાના, પણ હું જોઉં છું ઓછું નથી થયું ને. આ તો જોક છે, કારણ કે તારો હાથ ત્યાં બહુ ફરતો હોય છે. છેલ્લે અંત સમય આવ્યો ત્યારે બાએ કીધું ઉભા રહ્યો પેટી લઈ આવું. એ કે કેમ? એ કે અહીંયા બાજુમાં બાંધી દઉં ને એટલે લઈ જવાય. એ કે કોઈ લઈ ગયું છે તો હું લઈ. તો રોજ ગણ કેમ કરતા હતા? ઓછું ન થાય ને એટલે એમ. આ ગણો, ઓછું થયું હોય તો હું મૂકી દઉં. ના લઈ જ જાઓ, ભેગું જ લઈ જાઓ.
દાદા કે સમજાણું ને ત્યારે અંત સમય આવી ગયો. હવે સમજાયું કે આમાં હું ટાંકણી ભેગી નથી લઈ જઈ શકતો, તો આ પેટી તો ક્યાં લઈ જવાનો? તો કાલ સુધી રોજ 3 વાર ગણતો, તો સવારે ઉઠીને ગણું કે રાતના કાંઈ લોચો નથી થયો. બપોરે હોઈને ઉઠું એટલે ગણું, અને રાતના હોવા જાઉં ત્યારે માં કે એટલી વાર શ્રી કૃષ્ણ શરણમમાં ગણું હોત તો એ કે હવે સમજાયું ત્યારે મોડું થઈ ગયું. આપણે બધાને દશા એ જ છે, સમજાય ત્યારે મોડું થઈ જાય છે. સમજને વાલે સમજ ગયે, ના સમજે વો અનાડી હે. ભલે છે પિક્ચરના ગીતની કડી, પણ મને બહુ ગમે છે. મારા ફુવા હતા ને, ફુવા